દેશ અને પ્રદેશ જવાનું છે, તમારાથી બનશે કે કેમ? હું રાજા આપણા રાજ્યમાં રહેવું આપણને કેમ ના બનશે? જરૂર મળશે. હવે મેરા પ્રધાન ભૂદેવને સગપણનું શ્રીફળ ઝુલાવી દો અને કહો કે સગુણા માટે સારું એવું રજવાડું ગોતવા માટે લો દાદા આ સગપણનું શ્રીફળ અને દેશ જજો પ્રદેશ જજો સારું પ્રધાનજી. અરે ભૂદેવ, હા મહારાજા. પણ સગપણનું શ્રીફળ લઈને જાતા પહેલા એક વાત સાંભળતા જાઓ ભૂદેવ. બોલો મહારાજ. હે ભૂદેવ, આ ભારત દેશના 552 રજવાડા છે. ભલે મહારાજા. 552 રજવાડામાંથી 551 રજવાડામાં તમને જવાની છૂટ છે ભૂદેવ. હા હા મહારાજા. પણ ભૂદેવ, એક રજવાડું એવું છે જ્યાં તમે ન જાતા ભૂદેવ. કયું રજવાડું મહારાજા? અરે ભૂદેવ, ગઢ પિંગલગઢ છે. અરે પિંગલગઢના પડિયારો અને તુરાવો વિશે 20 વર્ષના વેર અને 22 વર્ષના અબોલા હાલે છે. જો કદાચ તમે પિંગલગઢ જાશો તો પડિયારો તમારું માન સ્વમાન રહી જાળવે ભૂદેવ. માટે તમે પિંગલગઢ ન જાતા. ભલે મહારાજા. ભલે મહારાજા, પણ મારી એક શરત છે મહારાજા. કહો ભૂદેવ, કઈ શરત છે? જે અઘર બાપા જો સગાઈ નક્કી કરીને આવી તો તમારે માનવું પડશે. ભલે ભૂદેવ, તમે જે પણ રજવાડામાં બેન સગુણાનું સગપણ કરીને આવશો તેને હું શિરોમાન્ય ગણીશ. ભલે મહારાજા. હરિયાજી ભૂખડ ઘડસો એને જસી મારા ચાલિયારી. बताए मारी महावरी ये बाबा ने तारे पुत्र परिवार मां ज्याथी मां संतन થયો છે માं ત્યાંથી માं કોઈ દી બન્યો નથી માं માત્ર તમે જાય છે માं તો ઢગલે ને પગલે માं ભવાની તને હરી આજે બાબાજી માं તારે મારી મહાવડી રે
ભવાની માતારે મારી મહાવડી પુત્ર પંજાર માં પગલે ને પગલે તને નમી જાય છે માં કલેશ ના હાથા પુત્ર પંજાર ને માં રણે ચડવાનું થાય ને માં રણ વિને ચડવાનું થાય માં તો તને એવું લાગે ને માં કે તારા પુત્ર પંજાર ની માં હાર થવાની છે માં તો હાર પેલા મોત લઈ જજે માં મોત લઈ જજે કેમ કે તારા પુત્ર પંજાર ની માં મોત મંજૂર છે માં પણ હાર ગઈ હરે આજે કેડવે કટાર હકે જામો પેરા રે કટાર હકે જામો પેરા રે सियार मुले तो गाजर शासन खेल अरे सियार मुले तो गाजर शासन खेल ये गढ़ पिंगल में धनी राजा पटियार मुले तो भारत देश ना 500 बाबा वाला थर्ड बापे हाय आज गढ़ रे पिंगल करे राजा वीरे आज गढ़ रे पिंगल करे राजा वीरे કોઈ ભાઈનો લાલ પેદા નથી થયો કે એની શમશેર કે હાથ ભડિયાળના ખૂનથી રંગી શકે આજે રૂકોડ ગઢ પિંગલનો ધણી રાજા પડિયાર અરે આજે બરદાન વિનાની સભા સુનીને લાગે આજે બરદાન વિનાની સભા સુનીને લાગે परिधान आवीने रागे चरण नमे महाराजा ने प्रणाम छे કે પંજાબ અમને છે અમને શા માટે બોલાવો છો તમને બધાનો એક જ કારણ છે શું વાત છે બાપુ આજે ફેરની જગ્યાએ મને કાગડાનો અવાજ સંભળાય છે શું વાત કરો છો બાપુ કોકના કોક મારો દુશ્મન જ્યારે આવવાનો હોય એવું મને લાગી રહ્યું છે શું વાત છે બાપુ એક કમાડે એવા ચોકી પર નાખું છું કે કીડી આવે તો કમા તોડી નાખો મકોડા આવે તો માકડા જુદા કરી નાખો કરી નાખો બાપુ બહારનો માણસ કોઈ અંદર નહીં અંદરનો માણસ કોઈ બહાર નહીં હા બાપુ હા મારો હુકમ છે ઠીક છે બાપુ હરિયા જીવારે આને ગોર રચાનિયા બાપુ
રજવાડું રહી જશે એવું. અલે ભાઈ હા બોલો. આ કઈ નગરી છે ને કોનો રાજા રાજ કરે છે ભાઈ? એ તો નહીં ખબર. નવા મુકાના છે હું હાલત મુકાણો છું નવો. આજે ભૂષણ તમે કોણ? હું દાદા કોના દાદા? તમારા દાદા અમારા સના દાદા. તમારા દાદા અને તમારા રાજાના જે હોય એના દાદા અને બધા દાદા. અમારા રાજમાં બે દાદા છે, ત્રણ દાદા છે. એક હનુમાન દાદા, એક તમારી સામે બેઠા દાદા, એક પોતે તમારી સામે ઉભા એ દાદા. અરે હું તમારા બધાનો દાદા. એવું શું પૂછવાનું છે? કે જોશી મહારાજા રાશી અંદર આવવાની રજા માંગી છે એમ રાજા કઈ નગરી છે ઉડે એવું શું કામ છે? મહારાજા જી વડાપ્રધાન કોક ભૂદેવ આવ્યા છે એવું પૂછે છે આ કઈ નગરી છે અને કયો રાજા રાજ કરે છે? આ પિંગલગઢ નગરી છે અને પટિયાર રાજા રાજ કરે છે. શું વાત છે બાપુ? અરે આ પિંગલગઢ નગરી છે અને પડિયા રાજા રાજ કરે છે. એવું છે. તમે કોણ છો? હું રાજનો પ્રધાન છું. વાહ તો સારું છે. તમારે શું લઈને આવ્યા છો? એટલે આ શું લઈને આવ્યું શું લાગે છે? શું છે આના અંદર એમ પૂછું છું. હું પુકડગઢ થી આવું છું. આમાં શ્રીફળ શ્રીફળ છે. સમજી ગયો. માનતા છે સામે બેઠા એ બાપુ છે મૂર્તિ ના સમજતા. ભગવાન શ્રીફળ માં તેરજો પાણી કુંડામાં રેડી જાઓ. એ પડદનજી તમારી માનતા થઈ જશે. એ પડદનજી તારી કોણ થઈ જશે? પડદનજી સાંભળો તો ખરા. આ બોલો. મારે કઈ વધેરવાની બાધા નથી. તો શ્રીફળ આપવા આવે છે. તો એ મોડા પડ્યા. અમારા રાજાને થઈ ગયું છે. પછી ખબર નહીં એમની પેઢીમાં બીજી વાર લગ્ન કરે. તમારા રાજાને એવું કહો કે ઘર બાપા અંદર આવવાની રજા મોકલશે. અંદર આવા ના કહેવાય. કેમ? લગ્ન થઈ ગયેલું છે ના કરે બીજી વાર. અરે હું નથી. તો ખાલી મળવું હોય તો જવાબ મળો ને. મળવા મળશે બીજી વાત ના કરતા હો. થઈ ગયેલું છે. ઓમ બાપુ ગરમ છે, સગડી પર બેઠેલા છે. એવું કરશે ને શીખવાય તો પાણી રોટી દે. બીજું ના બોલતા. મહારાજા જી વડાપ્રધાન ભૂદેવ અંદર આવવાની રજા માંગે છે. ગોરદેવને કહો કે રાજ ના હોય તો સુરેથી આવે અને રૂખડિયા હોય તો સબથી તીર ખાપે રવાના કરો ઢેલી. રાજના ચોકે રખડતા. એટલે હું રખડતા લાગુ છું. રાજ ના હોય તો અંદર આવો, રખડતા હોય તો આયા એ વાડી હાલે ના, જાઓ. હું રખડતો લાગુ છું. એવો બાપુ નો હુકમ છે. રાજનો છું રાજનો. તો અંદર આવો. ઘડી ખમા મહારાજાને ઘડી ખમા. ગોરદેવના ચરણોમાં આગળ પિંગલના ધણી પટિયારનો નમન છે. ભલે મહારાજા. પધારો મહારાજા પધારો. આયા છો તો આ પિંગલને નગરીને 52 પગલાથી 52 કરીને જાજો ગોરદેવ. ભલે રાજા. હવે આવ્યા છો ગોરદેવ તો પધારો. હાથની રાત ગણ પિંગલમાં વિશ્રામ કરો. સવારનો સૂર્યોદય થશે. મહારાજા. કોક રાજા હશે તો કોક મહારાજા હશે. ભલે મહારાજા. સૌથી મોટો સિંહાસન આ ગણપિંગલના ધણી રાજા પટિયારનો હશે. હા મહારાજા. એમને તમને મારી સાથે મારી બાજુમાં બેસાડીશ. ભલે મહારાજા. બપોરનો સૂર્યોદય થશે એટલે આપણી ધર્મશાળામાં 32 ભોજન અને 33 શાકો હશે ગોરદેવ. હા મહારાજા. ચાંદીની સમશે અને રૂપાની થાળી રૂપારી હાથથી તમને ભોજન કરાવીશ. એ તો બહુ સરસ વાત કહેવાય મહારાજા. હા ગોરદેવ પણ છેલ્લે હું એક સવાલ કરું છું ગોરદેવ. હા બોલો મહારાજા. કઈથી આવો અને કઈ જાવું છે? મહારાજા હું પુકડગઢ થી આવું છું. શું વાત કરે છે મને? આવું ના કરો. આવું શા માટે કરો છો મહારાજા? અહીંયા ચકલું પડી નહીં ફરક પડે. તું સારું છે તું ગોરદેવ છે એટલા માટે તું બચી ગયો છે. બંને જે વાટી આવ્યો છે એ વાટી હાલો જા. કાટું કોટ છે પછી.
ભૂદેવ તમે મહારાજાને શું વાત કરી? કઈ વાત નથી કરી પણ મહારાજાના બધા ગરમ કેમ છે? ગરમ જ છે, સવારના સગડી પર જ છે. ટાટા નહીં પડે, ટાટા નહીં પડે, એ ગરમ જ થાય. બળી નથી જતા. ભળે ના, ગરમ થાય. અંદર ને જવાની અંદર હવે ના જવા મળે, કેમ? વધારે ગરમ થાય. તમે ટાટા ના પાડો. ટાટા નો પાડું, ઘર બાપા અંદર આવવા આવે છે. મનાઈ જવું. મના જમો મહારાજા જી પ્રધાનજી, ભૂદેવનું કેવું એવું છે, પડિયા રાજા સિંહણ નહીં સ્વીકારે તો આ પિંગલગઢ નગરીના અંદર આપઘાત કરી અને મરી જાઓ તો તમારી પિંગલગઢ નગરીને કલંક લગાડું. घोर केवल प्रधान મહારાજા આ ઘોર દેવે तो घोर संकट में डाल दिया तो હવે શું કરવું? મહારાજા આ સિંહણ આપણે સ્વીકારવામાં જ ભલાઈ છે. ગોદેવ આપણા પિંગલગઢની અંદર આપઘાત કરશે તો આપણી નગરીને કલંક લાગશે. ઠીક છે, તો રાજમાંથી પ્રતાપરાયને બોલાવો. આજે પરિધાન બોલાવે પ્રતાપા મંજો રે. આજે પરિધાન બોલાવે પ્રતાપા મંજો રે. એમ જય બોલે ને મારે જો પિંગલગઢ દરબારે. આજે પરિધાન બોલાવે પ્રતાપા મંજો રે. બોલાવે પ્રતાપા વગરે. આબેદાન છે. કુંવર પ્રતાપને પ્રણામ છે. તમને શા માટે બોલાવું છું? તમને બોલાવવાનું કારણ છે કે કોકલગઢથી ભૂદેવ આવ્યા છે, એ શ્રીફળ લઈને સ્વીકારવાનું છે. એ મંજૂર નથી મને. हरे हाथ में जे तलवार, हरे हाथ में जे तलवार, रूपो जे तारो बाप पटियार, मारे हुकुम से स्वीकारी ले. એ બાપજી તમારે 20 વર્ષનું વેર ચાલે છે ને એટલે મને મંજૂર નથી. અને જે તો હું બની જાણું છું કે આપ 20 વર્ષની સરવાલની તારી વેર ચાલાવે છે. અરે આ ઘોર દેવ આવ્યો છે. ઘોર દેવે એવું કહે છે કે તમે આ સિફળ નહીં સ્વીકારો કે હું તમારા પિંગલગઢમાં આત્મહત્યા કરીશ. એનું ઘરમાં હત્યાનું પાપ તમને રાખશે અને તમારા રાજ્યને ભોગવવું પડશે. એટલા માટે આ તમારે સિફળ સ્વીકારવું જ પડશે. તો મંજૂર છે. બોલ બાબા. બોલો મહારાજા. કુંવર આવી ગયા છે. ગરમ છે? ગરમ ના થાય, શ્રીફળ જીલાઈ દો. પ્રધાનજી મારે કુંવર તો જોવું પડશે ને. જોઈ લો. એ બાજુ નહીં, આ બાજુ ગરમ થઈ જાય. પ્રધાનજી બોલો ભૂદેવ, નાક લાકુ છે. ચાલશે કે નહીં ચાલે? રાજા નથી ટૂંકું છે. રાજા ના, રાજાને થઈ ગઈ છે. આ બાજુ જોવો. કુંવરને લાકુ છે. રાજાજીને ટૂંકું છે. ગલત લાગે છે. એમને બરાબર છે. આપણા લાકુ છે. રાજા જોડે વાત પોકાડી દઉં. ના ના બાપા હા, આપી દઈશું. પ્રધાનજી બોલો ભૂદેવ. ગુરુ દક્ષામાં આપી દો એટલે જતા રહીએ. હવે તમે આવ્યા છો તો લગ્નનું મુહૂર્ત પણ કાઢતા જાઓ. નથી કોઈ. છે ને, આ બધા બેટા ભૂદેવ જ છે, પણ તમે આવેલા છો એટલે. પ્રધાનજી મારે બહુ તાવડ છે ને એટલે ફટાફટ જલ્દી જલ્દીમાં જોઈ નાખો. હરી આજે પેલું બીજું રે પાર જોશી
ઘડીએ લગન આવી ગયું છે આવી ગઈ છે હા જી કુંજાવળ કરીને ફટાફટ પાછળ આવી જશે પાછળ ને પાછળ જાન આવી જશે જાન મોટી છે કે નહીં બહુ મોટી છે ભલે ભલે હે વીરા પ્રધાનજી ઘણા સમયથી ભૂદેવો ગયા છે હજુ સુધી પાછા કેમ ન આવ્યા હરિયાળી હિવારી હરિને ઘર દેવ પાસારે બોલ્યા મારા કોટી કોટી વંદન છે પ્રધાનજી હું બેન સગુણાનો સરપંચ શિકારી પણ આવી છું તમે કયા રાજમાં દાદા હે મહારાજા હા ભૂદેવ સગુણાનો સરપંચ પણ શિકારીનું આવે છું અરે ભૂદેવ કયું રાજ છે અને કોણ રાજા રાજ કરે છે ભૂદેવ હે મહારાજા આપણે બધા રજવાડા ફરી ફરી થાકી ગયા મને હારું રજવાડું હારું હોય કોઈ રાજા હારું ના હોય બધા રજવાડો રાજા હારું હોય તો રજવાડું ખરાબ તો હું હિંગલગઢ પઢિયાર રાજાના હોય સરપંચ શિકારીને આવ્યો શું વાત કરો છો ભૂદેવ હા મહારાજા અરે ભૂદેવ તમને કહ્યું તો હતું કે પટિયારો અને તુવરો વચ્ચે 22 વર્ષના બોલા અને 20 વર્ષના વેણ હાલે છે ભૂદેવ મહારાજા પણ જી આપણા લાયક બરાબર નહીં મળે મેં તમને કહ્યું છે કે હું જો ડેડ સગુણાનું સરપંચ શિકારીને આવ્યો તમારા નાણાગર નહીં પાડી વાળી મહારાજા હા ભૂદેવ મેં તમને વચન આપ્યું હતું કે તમે જે પણ રજવાડામાં સગુણાનું સગપણ કરીને આવો એ સગપણ હું શિરોમાન્ય ગણીશ માટે હું તમને આપેલું વચન નિભાવું છું હશે મારી દીકરીના ભાગ્ય માટે કરી તમે ત્યાં પિંગલગઢમાં એનું લગ્ન નક્કી કરીને આવ્યા છો તો મહારાજા કહો ભૂદેવ જાન જાજીની આવે છે ને પાછળ આવે છે તો તમે મડવા અને કંકોત્રી શરૂઆત કરો ભલે ભૂદેવ હે કુમ તીરે લખવી ગંગોત્રી
ભૂદેવ કહેતા હતા કે ઘડીએ લગ્ન છે અને જાન મારી પાછળ ને પાછળ આવે છે તો ભૂદેવ જોવા નથી મળતા અને હજુ સુધી જાન પણ ન આવી ભૂત વાસ કરતો એવા હજાર હાથીડા તારી હલો 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 હે લીલો માંડવડો રડિયાળો લીલો માંડવડો રડિયાળો પીળી કોલડી સજાવો માળા